સંતોની કેડીએ લેખક ફાધર આમ્બ્રોસ ડાભી. 3 જુલાઈ સંત થોમા. સંત થોમાનું જીવન અને કાર્ય. થોમા ગાલિલના એક સામાન્ય માછીમાર હતા, જેમને પ્રભુ ઈસુએ પોતાના 12 પ્રેષિતોમાંના એક પ્રેષિત થવા હાકલ કરી. માથી અને લુકકૃત શુભ સંદેશમાં તેઓ થોમાના નામથી ઓળખાય છે. માથીનો 10મો અધ્યાય 3જી કડી, માર્કનો 3જો અધ્યાય 18મી કડી, લૂકનો 6ઠ્ઠો અધ્યાય 15મી કડી અને પ્રેષિતોના ચરિત્રોમાં 1લો અધ્યાય 13મી કડી માં પણ યોહાનકૃત શુભ સંદેશમાં થોમા અર્થાત જોડિયો, યોહાનકૃત શુભ સંદેશમાં 11મો અધ્યાય 16મી કડી, તેનો અર્થ થોમા થાય છે. તેમને અશ્રદ્ધાળુ પ્રેષિત તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે પુનરુત્થાન પછી પ્રભુ ઈસુએ પ્રેષિતોને દર્શન દીધા ત્યારે થોમાની ગેરહાજરી હતી. થોમાએ અન્ય પ્રેષિતોની સાક્ષીને સ્વીકારવાનો ધરાર ઇનકાર કરતાં કહ્યું, જ્યાં સુધી હું તેમના હાથે ખીલાના ચિહ્નો ન જોઉં અને ખીલાની જગ્યાએ આંગળી ન ઘાલું, તેમજ તેમના પડખામાં હાથ ન ઘાલું, ત્યાં સુધી હું કદી માનું નહીં. ફરીથી જ્યારે ઈસુએ થોમાની હાજરીમાં પ્રેષિતોને દર્શન દીધા, તેની સાથે તેમણે પ્રભુમાં શ્રદ્ધાનો એકરાર કરતા પોકારી ઉઠ્યા, ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર. જે શબ્દો આજે સૌ ખ્રિસ્ત યજ્ઞમાં પાલટ વેળાએ ભક્તિભાવથી ઉચ્ચારી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. થોમાએ શ્રદ્ધાના એકરાર સાથે પોતાની અગાઉની ભૂલ સુધારી દીધી. થોમાની સાથે આપણે પણ પ્રભુ ઈસુએ આપણા પ્રભુ અને પરમેશ્વર તરીકે સ્વીકારીએ છીએ. પુનરુત્થાન પામેલ પ્રભુ ઈસુમાં આપણી શ્રદ્ધા એ પ્રેષિતોની સાક્ષી ઉપર આધારિત છે. અમે તમારી આગળ જીવનના શબ્દની ઘોષણા કરીએ છીએ, જે પ્રારંભથી હતો જ, જેને અમે સાંભળ્યો છે, જેને અમે સગી આંખે જોયો છે, જેનું અમે દર્શન કર્યું છે અને અમારા હાથે જેનો સ્પર્શ કર્યો છે. મહાન સંત ગ્રેગોર કહે છે કે અન્ય પ્રેષિતોની શ્રદ્ધા કરતાંય થોમાની અશ્રદ્ધાએ આપણી શ્રદ્ધાને વધારે દ્રઢ કરી છે. એવું મનાય છે કે તેઓ ભારતમાં આવ્યા હતા અને દક્ષિણ ભારતમાં, કેરાલા અને તમિલનાડુમાં શુભ સંદેશનો ફેલાવો કર્યો, તેથી તેમને ભારતના અધિષ્ઠાતા ગણવામાં આવે છે. આપણે આપણા જીવન દ્વારા અન્યોને શ્રદ્ધાના દર્શન કરાવવાના છે. શ્રદ્ધા એ તો આપણે જે ન જોઈ શકીએ એવી સાબિતીની છે. જે જોઈએ છીએ એ આપણને જ્ઞાન આપે છે, શ્રદ્ધા નહીં. અહીંયા આપણે જેને શરીરથી નથી નિહાળી શકતા તેને સ્વીકારીએ છીએ, એટલે પ્રભુ ઈસુના શબ્દો આપણને વધુ લાગુ પડે છે. મને જોયા વગર જેવો માને છે તેવો પરમ સુખી છે. સાચો શ્રદ્ધાળુ એ છે જે મને અનુસરે છે.